પહોંચ્યા। અમદાવાદમાં ભ્રષ્ટાચારનો પુલ એવો હાટકેશ્વર શિવાજી પુલ તોડવા માટે ત્રિકમ પાવડો કોદાળી તગારા સાથે લોકો પહોંચ્યા હતા। આ દરમિયાન જણાવવામાં આવ્યું કે અત્યારે ચોમાસાનો સમય છે, ત્યારે બ્રિજ પડે અને કોઈ વ્યક્તિનો ભોગ લેવાય પછી તંત્ર કાર્યવાહી કરે તે કેટલું યોગ્ય છે? ત્યારે અગમચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે આ બ્રિજને જમીનદોષ કરવામાં આવે અને નવેસરથી મજબૂત અને ભ્રષ્ટાચાર વગરનો બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી। જો બ્રિજ પડે અને લોકો મરે પછી તમે નીકળો, એના કરતાં તકેદારી રૂપે તાત્કાલિક અસરથી બ્રિજને જમીનદોષ કરો અને નવેસરથી જે બ્રિજ બને એ મજબૂત બ્રિજ બને, એમાં કોઈ પાર્ટી ફંડો ના હોય, કોઈ બ્રિજ મંજૂરી માટેના ફંડો ના હોય, ભ્રષ્ટાચાર વગરનું જો બ્રિજ બનશે તો મજબૂત બ્રિજ બનશે। અને અમે કહીએ છીએ કે 11 બ્રિજ છે એ એકઈ એસપી લોડિંગ એટલે ભારે વાહનોના નથી, એટલે આ બ્રિજ એક્સપ્રેસ હાઈવે અને હાઈવેને જોડતો બ્રિજ છે, એટલે એને એસપી લોડિંગ મુજબનું બનાવવામાં તેની માંગણી છે। મજબૂત બ્રિજ બને અને તાત્કાલિક અસરથી બને એ માંગણી સાથે અમે